નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગોધરા રોડ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે રાવણ પુતળાનું દહન કરવામાં આવ્યું। સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના કમ્પાઉન્ડની બહાર કે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025નો રાવણના પુતળાનું દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન દાહોદના લોકલાડીલા दाहोद 132 विधानसभा धारासभ्य कन्हैयालाल किशोरी हाजर रहा था। जय श्री राम। गोधरा रोड वोर्ड नंबर 5 सिद्धेश्वरी माता मंदिर सिद्धेश्वरी सोसायटी जे वर्षोथी 10 દિવસના ગરબા ચાલે છે અને વિજયાદશમીનો પ્રોગ્રામ છેલ્લા 15 થી 17 વર્ષથી અમે કરીએ છીએ અને આ વર્ષે બી 10 દિવસ ગરબા ચાલ્યા અને આજે વિજયાદશમીના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ કરેલ છે અને ભંડારાનું બી આયોજન ચાલુ છે અને ભંડારો બી ચાલી રહ્યો છે અને વધારેમાં વધારે લોકો આવ્યા છે, અમારે ખુશી છે અને થોડીક વારમાં હવે રાવણ દહનનો કાર્યક્રમ કરશું। જે લોકો આવ્યા છે એના માટે બધી જનતાનો ખૂબ ખૂબ આભાર। 65 થી 70 ફૂટનો રાવણ છે ને, ડિજિટલ રાવણ છે, જે કોમ્પ્યુટરાઇઝ અમે રાવણ બનાવીએ છીએ અને આ છોકરાઓ અમારે જે સિદ્ધેશ્વરી માતા જે મિત્ર મંડળ છે ને એ છેલ્લા 2 મહિનાથી આની મહેનત કરે છે અને આ રાવણ ઉભો કરે છે અને આખું જે છે એ છોકરાઓ જ કરે છે। અમારા દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં દાહોદના ધારાસભ્ય શ્રી કન્હૈયાલાલ કિશોરી, વોર્ડ નંબર 5ના દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર બીજલભાઈ ભરવાડ, સુધીરભાઈ લાલપુરવાળા, મુકેશભાઈ લાબાના, અર્પિતભાઈ દેસાઈ, પ્રેમીલાબેન, દાહોદ જનતા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને દાહોદ શહેરની ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રાવણ દહનના કાર્યક્રમમાં હાજરી આપી હતી। દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પર સાંજના 4 કલાકથી રાતના 11:30 વાગ્યા સુધી સતત ભંડારો ચાલુ રહ્યો હતો અને દાહોદ શહેરની જનતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભંડારા અને પ્રસાદીનો લાભ લીધો હતો। ભંડારાનું આયોજન સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધેશ્વરી યુવા મિત્ર મંડળ દ્વારા ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે મહિલાઓ કે જે પોતાના ઘરે માતાજીના ગરબા મૂકતા હોય છે તેઓ માતાજીના ગરબા 9 દિવસ સુધી પૂજા અર્ચના કરતા હોય છે અને 10મા દિવસે ગોધરા રોડ સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આ ગરબા લઈને માતાજીના મંદિરમાં મૂકવામાં આવે છે અને તે ગરબાનું સમાપન કરવામાં આવે છે। દશમીના દિવસે જે નવરાત્રિના 9 દિવસ પૂરા થયા બાદ દશમીના દિવસે રાવણનું પુતળું બનાવીને તેઓનું દહન કરવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કરી અધર્મ પર ધર્મની વિજય થઈ હતી। આ રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ વિજયાદશમીના પાવન પર્વે રાવણ દહન કર્યા પર ઉત્સાહભેર ઉજવાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।